નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આખા બોલા નેતાની છાપ ધરાવતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમના ચર્ચાસ્પદ નિવેદનો માટે જાણીતા છે। જાહેર મંચ પરથી અવારનવાર નીતિન કાકા વિરોધીઓથી લઈને ખુદ પોતાની જ પાર્ટીના કાર્યકરો કે નેતાઓ પર કટાક્ષ કરીને ટોણા મારતા હોય છે, પરંતુ હાલ તો જાહેર મંચ પરથી ફરી એકવાર નીતિન પટેલે એવું નિવેદન આપ્યું છે કે જેના કારણે ગુજરાતનું રાજકારણ ભારે ગરમાયું છે। કારણ કે નીતિન પટેલે રાજકારણમાં દલાલો વધી ગયા છે તે પ્રકારનું નિવેદન સામે આવતા પાર્ટીમાં જ ભારે ખળભળાટ મચી ગયો છે। પરંતુ ત્યાં જ બીજી તરફ નીતિન પટેલના આ નિવેદનને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સમર્થન આપતી પ્રતિક્રિયા સામે આવી છે તેવા અહેવાલો મળી રહ્યા છે। હવે આપણે સૌ પ્રથમ જાણીશું કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું તો શું નિવેદન આપ્યું હતું। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। તો તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે કડીના ડરણ ગામમાં એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી નીતિન પટેલે એવું નિવેદન આપ્યું કે જમીન દલાલોની માફક રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે। ભાજપના હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું એમ કહીને અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે અને દલાલો ભાજપના નામ ઉપર અધિકારીઓ પાસે ફટાફટ કામ કરાવી લે છે। દલાલી કરતા અનેક કરોડપતિ પણ થઈ ગયા છે। જોકે ત્યારે નીતિન પટેલનું આ નિવેદન સામે આવતા નીતિન કાકાએ કયા નેતા તરફ ઇશારો કર્યો હશે તેને લઈને ભાજપમાં જ કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી। પરંતુ ત્યાં જ બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે નીતિનભાઈની વાત સાચી છે। ભાજપના હોદ્દેદારો દલાલ બની ગયા છે। ભાજપના લોકો અધિકારીઓને ડરાવી ધમકાવીને કામ કરાવી લે છે। પોતાના ઘર ભરવા માટે સત્તામાં રહીને અધિકારીઓ પાસે ખોટા કામ કરાવે છે। ભાજપમાં જે લોકો છે તે લોકો લાભાર્થીઓ છે અને તે લોકોને ગુજરાતના લોકોની કે દેશના લોકોની કોઈ ચિંતા નથી। જે ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે તેને ભાજપ સરકાર બંધ કરાવે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।